ભરૂચમાં આગની ઘટનાઓનો સિલસિલો હજુ પણ યથાવત છે। અંકલેશ્વરમાં ફરી નોબલ માર્કેટમાં આગ લાગી છે। સ્ક્રેપના ગોડાઉનમાં ફરીથી આગ ભભૂકી ઉઠી છે। અગાઉ 8 ગોડાઉનમાં આગ લાગી હતી, બળીને ખાખ થઈ ગયા હતા, તો રાસાયણિક કચરામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ છે। આગ લાગી કે પછી લગાવાઈ તે તપાસનો વિષય છે, તો ફાયરની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવા પ્રયાસ અત્યારે ચાલી રહ્યા છે। તો ભરૂચના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર નોબલ માર્કેટ આવેલું છે, જ્યાં આગ લાગી છે। આગના કારણે આસપાસના વિસ્તારોમાં પણ દોડધામ મચી ગઈ હતી। જો કે અગાઉ પણ આ જ માર્કેટમાં આગનો બનાવ બની ચૂક્યો છે। સ્ક્રેપના 8 ગોડાઉનમાં આગ લાગી હતી, જે સ્થળે ફરી એકવાર આગ ફાટી નીકળી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। માફ કરજો, વિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। વિનેશ, વધુ એકવાર સ્ક્રેપના ગોડાઉનમાં આગ। જી ચોક્કસ ભાવિની, ભરકોટના નોબલ માર્કેટ ખાતે ગયા પરમ દિવસ સાંજથી એટલે કે ધોળકીના દિવસે સાંજથી જે આગ લાગી છે હજી સુધી થમવાનું નામ નથી લઈ રહી। ગઈકાલે જે છે એ આગને કુલિંગ કરવાનું કામ ચાલી રહ્યું હતું। વહીવટી તંત્ર દ્વારા જેસીબી મૂકીને કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ જે જગ્યા છે ત્યાં કચરો ભેગો કરવામાં આવ્યો હતો ચોક્કસ પ્રમાણે, કેમ કે સતત 2 દિવસથી સંદેશ ન્યૂઝ દ્વારા અહીંયા ગાડી રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે। આ ચોક્કસ કચરો ભેગો કરવામાં આવ્યો હતો, પરંતુ આમાં એ પ્રશ્ન એ છે કે આગ લગાવવામાં આવી છે કે લાગી છે, એક પ્રશ્ન ઉઠી રહ્યો છે। વહીવટી તંત્ર દ્વારા જો આ સ્ક્રેપના ગોડાઉનમાં કોઈ નિયંત્રણ ન લાગવામાં આવે તો ભવિષ્યમાં ભયંકર દુર્ઘટના સર્જાય એવી ઘટના બની શકે છે। જે ભરકોટરા ગામ છે ત્યાંના સ્થાનિકોને જે છે એ આંખમાં બળતરા અને જે ધુમાડો છે રાત્રે સુવામાં પણ ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે। આભાર માહિતી માટે।